આ ભાઈ હા આપણે છે ને ઓલા ગોપાલની વાળી આજ ગમે ત્યાં શીણા ખાવા જવાનું થાય છે. વાવ રાતે 9 વાગે. નવયન બાપા ભાઈ આખી રાત ન્યાન્યા હોય હવે એટલે આવી તો મને લાગતું એને બાપા છે ને વાહુ થાય છે લગભગ. હા એલા એનું શું કરશું? મારી પાસે પ્લાન. વાવ બાપા સુઈ જાય ને પછી આપણે જઈશું. એના કરતા મારો પ્લાન વાપરે હું? હા જો એન બાપા ઘરે ખાવા તો જાય છે. હા ખાવા આવે ઈ તારું વાસું. ખાવા જાય હા ત્યારે આપણે બેન પોળી ઉપર લેવાની હોય ખાઈ લેવાનું શેક હોય. શું ક્યાં? શેકવાનું આયા એક નાખવાનું ઈ ભાળે નહીં એમ. બર્તન લાકડા ટુકડા ઈ ક્યાં લીધા? લાકડા આટલી બધી વાયલું હોય તું જો ને આમ કેટલું જંગલ છે એમાં ચાક જેમ બેહીન શેકની ખાઈને દીવાવાનું હોય ઘીરે એને એવું ખબર પડતી હવે. વાયલું તો 9 વાગે ફોન કરી. ભાઈ તો આપણે એમ કીધી હવે કીધું ને એટલે ઓલા હા, નહીં, ગોપાલ વાળી શીણા ખાવા પ્લાન બનાવી. એટલે તમે ક્યારે જાહો તો સીણા ખાવા? રાતે 9 વાગે. ખાવા ન જાય ત્યારે એન છોકરો ગોપરો એન ટિફિન દેવા આવી જાય તો ભાઈ વીલે ઈ તડુક મગજમાંથી ન નીકળી બોલ. હવે શું કરશું? કાલે જો હું ગોપરો એન ટિફિન દેવા ગયા હતા એન બાપાને રાતે. એટલે તું એને ભેગો છે ગોપલા. તારી પાસે પ્લાન નથી? પ્લાન હોય કે ને ગોપલા તારું કાંઈક બાનું કાઢીને આમ ફરવા લઈને જવાય તો ખડી. તો ગોપલો જ મારી ભેગો રીશે સીણા ખાવા હે ને તમારે. હા હું એમ કહીશ કે કાલ માર ઘરે મહેમાન આવે હે ને હું સીણા લેતો હોઈશ એમ કરે. મને તે સીણા દીશે. તો હાલો હવે શીણા ખાવાનું કાંઈક પ્લાન બનાવી. શીણા ખાવા. આપણે બહાર ખાઈશું. હાલો આવા ના હોય તું જ લઈને આવ્યો તું ને. કાઢી નાખ્યા હવે હવે હું મને પણ ગોપલો પરમ દીનું કહેતો હતો એટલે કાલ નું કહેતો હતો. મને કાલ ગોપલો કહેતો હતો. એટલે આ ફોટો છે બીજું કાંઈ નહીં.